ગુડ મોર્નિંગ ફ્રેન્ડ, બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ. તો આજનો દિવસ ચાલુ થઈ ગયો છે અમારો. તો આજે હું ઘરેથી નીકળી ગયો છું સાયકલિંગ કરવા માટે. અત્યારે જો એસજી હાઈવે આવ્યો છું સાયકલિંગ કરવા માટે. એસજી હાઈવેથી હું અદાણી સાઈડ જઈશ સાયકલ ચલાવવાનું. તમને આગળ બતાવું કેવો છે મારો રૂટ, શું છે બધું અપડેટ આપીશ. તો ફ્રેન્ડ, આપણે એન્ટ્રી કરી છે પ્રીમિયમ જગ્યાએ અદાણી શાંતિગ્રામ. અહીંયા સાયકલ ચલાવવાની એટલી મજા આવે. અહીંયા રોડ સારા છે, બધી રીતે એન્વાયરમેન્ટ એટલા આવેલા છે કે ફ્રેશ થઈ જાય સવારમાં. બધાએ કંઈક ને કંઈક એક્સરસાઇઝ કરવી જોઈએ, સાયકલ ચલાવવી જોઈએ, ચાલવું જોઈએ, કેમ કે હેલ્થ માટે જરૂરી હોય છે. અત્યારે ડે બાય ડે આપણે ફ્રાઈડ ફ્રૂટ ને બધું બહુ ખાતા હોય, ફાસ્ટ ફૂડ હોય, ફ્રાઈડ ફૂડ હોય, એટલે આ બધા જો અહીંયા બધા રનિંગ બધું કરતો હોય છે. અહીંયા બહુ મજા આવે સાયકલ ચલાવવાની. ક્યાં 1 કલાક થઈ ગયા ખબર બી ના પડે. ચલો ફ્રેન્ડ્સ, મારું કામ કન્ટિન્યુ કરું અને જોડાવતા રહો અમારા બ્લોગમાં. અદાણીની હેડ ઓફિસ આવેલી છે. આ બધી બિલ્ડિંગો, બધી ઓફિસો છે. એના આગળ છે ને અદાણીનું હેડક્વાર્ટર અહીંયા છે અમદાવાદમાં. અમદાવાદનો પ્રાઉડ આ બિલ્ડિંગની ઝાડવાની પાછળ છે એ ઓફિસો છે. અહીંયા મસ્ત મસ્ત અદાણી આ દેખો અદાણીનું હેડક્વાર્ટર્સ આવે. કોઈ સફાઈને બધું પ્રોપર થાય છે, પ્રોપર રીતે. અદાણીનું હેડક્વાર્ટર ઓફિસ છે. એવું લાગે જ નહીં કે આપણે ગુજરાતમાં તો ઇન્ડિયામાં છે. એ રીતનું બનાવેલું છે. અહીંયાથી આવડા હશે જો ભગવાનનું મંદિર બહુ મસ્ત લાગે છે સવારમાં. એકદમ સુંદર વાતાવરણ બી સારું હોય ને એવામાં સવારમાં મંદિર આવ્યા હોય કેવું સરસ મજાનું એન્વાયરમેન્ટ છે. દિવસ શાંતિમય સરસ છે. અહીંયા બધા વોકિંગ અને જોગિંગ કરવા આવે છે. એકદમ પીસફુલી વાતાવરણ છે. મને એકદમ શાંતિ મળી જાય અહીંયા. સરસ છે. તો હું સાયકલ ચલાવીને અહીંયા વોકિંગ માટે આવ્યો છું. અહીંયા અમારી મસ્ત મજાનું ગાર્ડન છે. ત્યાં વોકિંગ કરવાનું થોડી વાર ને પછી ઘરે જવાનું શાંતિથી. જો કેવું વાતાવરણ છે. એન્ડ તો હું આવી ગયો છું સાયકલ અને વોકિંગ કરીને ઘરે. તો જોઈએ હવે દીપુ શું કરે છે. શું કરે દીપુ? નાસ્તો બનાવું છું. શું બનાવવાનું નાસ્તામાં? નાસ્તામાં જો મારા માટે બટેકાનું શાક ને રોટલી બનાવી, એ લઈને જઈ સ્કૂલે. મારા માટે રોટલી વઘારી છે, તમારા માટે બટેકા પૌવા છે. ઓહો, જમવાનું બનાવીને એમ કરતાં બધા તો નાસ્તામાં ટાઈમ જાય છે. જમવાનું નહીં બનાવવાનું મારું, એટલે ડાયટિંગ થઈ જાય. 3 જણ. થોડું શરીર ઉતારવું છે હવે બધું. શું કીધું ફરી? ઘરમાં છે 3 મેમ્બર અને નાસ્તા બને છે 3 જાતના. 10 સવા 10 સુધી તો રસોડામાં નાસ્તા બનાવવામાં જ હોઈએ. નાસ્તા બનાવવામાં ટાઈમ જાય. કઈ વાંધો નહીં. તો પછી જમવાનું અમે નહીં જમીએ બસ. શું જમવાનું નહીં જમીએ? સવારે ઉઠી ત્યાંનું આજ ચાલે છે. પેલા મેડમની ફરમાઈશ હતી બટેકાનું શાકના રોટલી આપો, એમને આપ્યું. તમારી ફરમાઈશ હતી બટેકા પૌવાની, તો તમારી ફરમાઈશ પૂરી કરી. આપણે તો ગમે તે ચાલે. અમે તમને ગમે તે આપીએ ને પાછા ને. હા એડા. ચાલો, કેવું રહ્યું સાયકલિંગ? મજા આવી. હવે રોજ થોડું કરું છું. એટલે આ યર આ મહિનામાં મિનિમમ 5 કિલો વેટ લોસ કરવાનો ટાર્ગેટ છે. જોઈએ થાય છે કે નહીં થતું. ડાયટિંગ તમારે કરાવવાનું. સાયકલની હું મહેનત કરીશ. હું આ થઈ ગયા છે રેડી. ઉપર થાય છે શું કહેવાય? ઉપર શું થાય છે? બીટ ગ્રીટ થાય છે. ગાર્નિશિંગ. ગાર્નિશિંગ. ઓકે. બાજુમાં છે વઘારેલી રોટલી, બસ દૂધ. ઓકે, બસ બસ બસ. હવે તૈયાર થઈ ગયા હતા ને. હવે જો આ એક રીલ બનાવવાનું હતું તો રીલ બનાવીને પછી એને સામગ્રી મૂકવા જાય છે. આજે અમારે એક નુકસાન થઈ ગયું છે. હા યાર, અમારું ટ્રાયપોડ છે ને ડેમેજ થઈ ગયું છે. કઈ નહીં, અમારે જેઠાલાલ જેવી પરિસ્થિતિ છે. નવું લાવશું કંઈક ને કંઈક. હે ને? જેઠાલાલ જેવી પરિસ્થિતિ કંઈક ને- રોજ ઉઠીએ ને એટલે રોજ કંઈક ના કંઈક તો હોય જ કે આજે આમ થયું, આજે તેમ થયું. કંઈ આમ બધું સરખું હોય રોજ. ના હોય, કઈ વાંધો નથી. તમે મારા રીલ્સ બી જોજો. અમે લોકો રીલ્સ બનાવીએ જ છે.
અમે અમારા આ યુટ્યુબ આઈડીમાં બી મૂકીએ જ છે. તમને રીલ્સ કેવા લાગે છે એમ બી કહેજો. અમે જસ્ટ રીલ બનાવી દીધું છે. હવે અમે એડિટિંગને બધું કરીને સાંજે અપલોડ કરીશું. ઓકે, બીજી સાઈડ મારું બીજું કામ બી ચાલુ છે. આ બધું ચાલે છે ઘરથી. મલ્ટીટાસ્કિંગ માણસોને પૂરા હાથ હોય એટલે એક સાથે જાતે ને જાતે એને વખાણ કરી લીધા મલ્ટીટાસ્કિંગ. કોઈ ના કરે તો આપણે જાતે કરી લેવાના, ખુશ થઈ જવાનું. કોઈ કરે એની વેટ શું કામ કરવાની? એવું હે ને? હા. સારું, તો આજે માયરા કેવા બધા ગોઠવ્યા છે ને. અહીં મારું લેપટોપ પડ્યું, ઓફિસ ચાલુ થશે હવે 2 મિનિટ 5 એ બધા મિનિટ. માયરાના બાબુ છે. માયરા પોતે એક બાબુ જેવી છે, પણ એ બધા માયરાના બાબુ છે. અહીંયાથી જો કેવું મસ્ત દેખાય છે તમને. આ અમારા Swimming pool છે. કબૂતરનું સ્વિમિંગ પુલ છે, દેશી સ્વિમિંગ પુલ. કબૂતરનું ઘર છે. આ જો 2 દિવસ પહેલા ક્લીન કર્યું હતું, તો પાછું હતું એવું કરી નાખ્યું છે. એન્ડ ઓફિસનો અત્યારે બ્રેક પડી છે. હવે હું જમવા માટે રેડી થઈ ગયો છું. બની ગયું જમવાનું કે નહીં બન્યું? જમવાનું બસ રોટલી બાકી છે. મારી ઓફિસમાં બ્રેક નહીં પડતી. શું બનાવ્યું છે આજે? દાળ, રોટી, દાળ, રાઈસ. રોટી, સબ્જી. સબ્જી ને રાઈસ. વાવ, ક્યાં ગઈ માયરા? માયરા આઈ થિંક આજે જાતે કપડાં ચેન્જ કર્યા અને જાતે કપડાં પહેર્યા છે. તારા ફ્રેન્ડ્સને કહે કે હું જાતે કપડાં પહેરું છું. બોલ તો ખરી. मुझे ना जाते कपड़ा पहनी छू आज जाते नाई जाते कपड़ा पहनया ડાઈ છે કેમ ઊંધું કરે સીધાનું? आ उंदू છે જો એવું છે? उंदू છે તમે સીધું કરે બોલો એક મિનિટ બેટા કરી આપો. લો તો ફ્રેન્ડ હું જાઉં છું બહાર, થોડું કામ છે તો ગાડીમાં પેટ્રોલ અને ગેસ પુરાવવા માટે. ઓફિસ ફિનિશ કરીને જો કેવું મસ્ત વાતાવરણ થયું. થોડા છાંટા આવ્યા પણ વરસાદ નથી આવ્યો. થોડા છાંટા આવીને બંધ થઈ ગયા છે. આજે ઘરે જઈશ, ગાડી સાફ કરીશ. કાલે સેટરડે છે તો ક્યાંક જઈશું, એટલા માટે થોડું પ્રિપેર કરી રાખીએ. ગેસ પેટ્રોલ બધું પુરાઈ દઈએ ગાડીમાં. કાલે ક્યાંક જવું હોય તો વાંધો ના આવે, સવારમાં વાંધો ના આવે. ચલો પછી આપણે ગોતામાં ગયા હતા પુરાવા માટે ગેસ, પણ ત્યાં પેટ્રોલની ગાડી આવેલી છે તો બંધ છે. હવે હું જાઉં છું ન્યૂ રાણીપમાં સીએનજી પંપને છે ત્યાં. ખરું થયું ટ્રેજડી. આમ તો રોજ રેગ્યુલર ચાલુ જ હોય છે, બટ આજે કંઈક પેટ્રોલની ગાડી આવી તો બંધ છે સીએનજી. આપણને નસીબ બેવા કાંઠા, એટલે આ બધા પ્રોબ્લેમ આપણા જોડે આવવાના છે. નસીબમાં કૂતરા છે આજે તો. અહીંયા સીએનજી ચાલુ છે તો લાઇટ નહીં. અમદાવાદમાં લોચા વાગે આજે તો બધા. ફ્રેન્ડ અમે આવી ગયા છે સીએનજી પુરાવા માટે. આ સીએનજી પુરાય એટલે ઘરે બહુ જેવી ફિલિંગ આવે. કેટલી બધી લાઈન છે, કેમ કે પેટ્રોલ પંપમાં આપણે બંધ થઈ ગયું હતું. સીએનજી હમણાં જસ્ટ ચાલુ કર્યું છે તો અમે આવી ગયા છીએ અહીંયા લાઈનમાં. 3, 5, 4 ગાડી છે, એટલે 15 મિનિટ થશે મિનિમમ પુરાવામાં. કંઈ વાંધો નહીં, આપણે બેઠા શાંતિથી સોંગ સાંભળશું. આપણે ગયો છું ને અત્યારે માયરા હોમવર્ક કરવા બેઠી છે. શું કરે બેટા બતાવજે. તારા ફ્રેન્ડ્સને બતાવે શું લખે છે બતાય. તું કેમ નહીં શું લખે છે બતાવજે. 1 to 12 લખ. 1 to 12 1 5 15 1 1 11 1 1 to to 12 12 1 3 13 4 14. અહીંયા આરી વોલ અને અહીંયા બાજુમાં શું છે બાજુમાં? 9 છે. 9 19 શું? 1 4 14 1 6 16 ઓકે, વેરી ગુડ. મમ્મી શું કરે છે? 1 8 મમ્મી જમવાનું બનાવતી લાગે છે ને. પપ્પા તો આજે અમારા ઘરે બન્યા છે. શું બન્યું છે માયરા? માયરાનું ફેવરેટ બને. શું બન્યું માયરા? આલુ પરોઠા તને બહુ ભાવ આલુ પરોઠા? તમે મારા ફ્રેન્ડ છે પપ્પા છો ફ્રેન્ડ તો અંદર હોય અંદર એટલે ક્યાં? ફોન અંદર ફોન અંદર તો ફ્રેન્ડ હોય. તું ફોન શું કહે ફ્રેન્ડનો? ફ્રેન્ડ છે ને આ ખાશે ને તો બહુ ખુશ થશે હું અમને પહેલા ટેસ્ટ કરાવું ભાઈઓ હા, બહુ ભાવ્યું. આલો ભાઈઓ ને
ઓકે તમને નહીં બોલવાનું લો ભાઈ કે ને ઓકે જોઈ લે શું લઈને આવી મારે ડૉક્ટર સાહેબ લઈને આવી નથી રહેતી છોકરાને આજનું જમવાનું રાતનું બધું પતી ગયું છે છેલ્લે નથી એવું કોઈ કાલે ખબર ના આવે ચાલુ કરવાના જમી બી લીધું છે હવે જો આ મ્યુનિસિપાલિટી કામ કરે છે આ મ્યુનિસિપાલિટી ના કે બધા ક્યારે આજ કરતા હોય. હા તો મ્યુનિસિપાલિટી જ કહેવાય અમે તો નાનપણથી મ્યુનિસિપાલિટીનું કામ જ કહેતા આવ્યા કામ કરીએ છીએ આજનો દિવસ સરસ રહ્યો બીજી રહ્યો થોડો બીજી થોડો એમ એવું બધું નીચે ફ્રેન્ડ સાથે બેઠા વાતો કરી એવું બધું છે તો હવે આજના બ્લોગનો એન્ડ અહીંયા જ કરીએ છીએ આપણે તમે બ્લોગ જોજો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કંઈ તમને એવું લાગે આ ચેન્જ કરવા જેવું છે તમે અમને કમેન્ટ બી કરજો અને અમારા રીલ જોવાનું ભૂલતા નહીં અમે અમારા બધા જ રીલ આમાં અપલોડ બી કરીએ છીએ આ જ આઈડી પર અને અમારું ઇન્સ્ટાગ્રામ આઈડી છે કોમેડી ચૌહાન્સ કરીને તમે સર્ચ કરજો ને અમારું રીલ જોજો તો મળીએ કાલની એક નવી સવાર સાથે બધાની કાલની સવાર શુભ રહે એવી આશા સાથે મળીએ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ.